આજરોજ શ્રી બુટ્ટા પગાર કેન્દ્ર પંચાયતી પ્રાથમિક શાળા તથા તેમની પેટા શાળા બુટ્ટા ગ્રામ પંચાયત બુટ્ટા એસએમસી તથા બુટ્ટા ગામના સર્વે સમાજોના સંયુક્ત ઉપક્રમે શ્રી એટી જોશી આચાર્ય બુટ્ટા પ્રાથમિક શાળા તથા ગામના શિક્ષક શ્રી એએસ મંત્રાત ગામની બહોળી સંખ્યામાં ભવ્યથી ભવ્ય વિદાય સમારંભ બુટ્ટા ગૃહ પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યું હતું. ગામના કાર્યક્રમના અધ્યક્ષ ગામના વડીલ ભાનુશાળી કુરજીભાઈ ભાનુશાળી પોતાના વક્તવ્યમાં ગામના શિક્ષક શ્રી એટી જોશી પોતાની જન્મભૂમિને જ કર્મભૂમિ બનાવી બુટ્ટા ગામમાં જ 39 વર્ષની એકધારી શૈક્ષણિક સેવાના માધ્યમથી ત્રીજી પેઢીને સુસંસ્કારી અને નિર્વ્યસની બનાવવાના સાચા પાઠ ભણાવ્યાની નોંધ લીધી હતી. શાળાના વર્તમાન આચાર્ય બિલાલભાઈ બુટ્ટા, મનસુખભાઈ સોલંકી તથા પેટા શાળાના સમગ્ર સ્ટાફે મોમેન્ટોથી સન્માનિત કરીને ગ્રુપ આચાર્ય શ્રી જોશી સાહેબ 33 વર્ષથી ગ્રુપ આચાર્યના શૈક્ષણિક અને વહીવટી સેવાના માધ્યમથી અમારા કાયમી સાચા માર્ગદર્શક પથદર્શક રાયની સરાહના કરી હતી. ગામના સરપંચ પ્રતિનિધિ લહેરીભાઈ, ઉપસરપંચ રમધાનભાઈ, એસએમસી અધ્યક્ષ શ્રી મહમદભાઈ બુટ્ટા, હાજી સિદ્દીકભાઈ, મહમદ અબ્બાસ, હાજી મહમદ, રાજમલભાઈ, મહેશભાઈ ભાનુશાળી, કિશોર ભાનુશાળી, તુલસીદાસ ભાનુશાળી, રામજી ખટાવ, રમેશ કોલી, મહેશ કોલી, આચાર કોલી, મહમદભાઈ લુહાર, કિરીટગર બાવાજી, બુટ્ટા ભાનુશાળી મહાજન, મુસ્લિમ જમાત, કોલી સમાજ, મહેશ્વરી સમાજ વગેરે એ બંને શિક્ષકોનું મોમેન્ટો અને શાલથી સન્માનિત કરી સેવાના સંસ્મરણોને યાદ કર્યા હતા. સન્માન કાર્યક્રમને સફળ બનાવવા શરીફ રાયમાં જુણસ હુસૈન, અયુબભાઈ બુટ્ટા, હુસૈન ફકીર, ઓશા મણ, હાજી જાકમ, કારુભાઈ એકબાલ, મંત્રા વગેરે એ જહેમત ઉઠાવી હતી. વડીલ શ્રી અર્જણભાઈ, શંભુરામભાઈ, શંકરભાઈ, શિવજીભાઈ, ઓલુભાઈ, દયારામભાઈ, જાફરભાઈ કોલી, મંગલભાઈ, વાલજીભાઈ, કેશવજીભાઈ, ફકીર ડોસાભાઈ, પઠાઈ ખાટાવ, લાખુ બાપા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ફેરબદલી પામેલ બુટ્ટા ગ્રુપના શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું. મનસુખભાઈ માસ્તર કાર્યક્રમની આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન માધવજીભાઈ ભાનુશાળીએ કર્યું. હું અરુણભાઈ તુલસીદાસ જોશી, ગામ બુટ્ટા પ્રાથમિક શાળા શ્રી બુટ્ટા પગાર કેન્દ્ર પંચાયતી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે 33 વર્ષ અને 39 વર્ષની અહીંયા મારો આ જન્મભૂમિ છે. જન્મભૂમિને મેં કર્મભૂમિ બનાવી અને 39 વર્ષની સેવા, શૈક્ષણિક સેવા મેં આપી છે. એમાં ગામના દરેક સમાજો પ્રત્યે પૂરી હૂંફ અને લાગણી બતાવેલ છે. અને આજરોજ દરેક સમાજના, પછી ભાનુશાલી મહાજન, મુસ્લિમ સમાજ, મહેશ્વરી સમાજ, કોલી સમાજ, બધાએ મને ભાવભેર મારું વિદાય સમારંભ ગોઠવ્યું હતું. અને એ વિદાય સમારંભમાં મોમેન્ટો અને પ્રતીકો દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું છે. હું બધાનો ખૂબ જ ઋણી છું, બધાનો આભાર વ્યક્ત કરું છું. અને હવે મારી જે નિવૃત્તિનો સમયકાળ છે, એ નિવૃત્તિની સમયકાળમાં હું થોડુંક મારું જે કર્મ છે, મારું જે કર્તવ્ય છે, જે બ્રાહ્મણ છું એટલે એ કર્તવ્યને હું પરિપૂર્ણ કરીશ. અને વિશેષમાં મારાથી જે થશે એ સામાજિક અને એ સેવાઓમાં પણ મારું જીવન વ્યતીત કરીશ. અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે મને ભગવાન દીર્ઘાયુષ્ય આપે, મારો યશસ્વી જીવન એ બધા જ પરિવારો પ્રત્યે પણ મારો જે ભાવ છે એ પણ હું પરિવાર પ્રત્યે પણ ભાવ વ્યક્ત કરી શકું. અને દરેક સમાજના ભાઈઓ, આજે પણ મારા જે ભાઈઓ ઊભા છે એ મને ખરેખર સાચો પ્રેમ આપ્યો છે, સાચી હૂંફ આપી છે. હું આ બુટ્ટા ગામને ક્યારે પણ ભૂલી શકીશ નહીં. જ્યારે મને મારી આ ગામમાં જરૂરત પડશે ત્યારે ઉઘાડા પગે હું ગામમાં આવીશ. અને આ વડીલોને તો મારા એક માવિત્ર સમજું છું. અને એ માવિત્રો જ્યારે પણ મને બોલાવશે ત્યારે હું જરૂરથી હાજરી આપીશ. અને મારું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે એ મારું જે ફરજ છે, મારું આ જીવન છે, એને હું સફળ બનાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરીશ. જય હિન્દ.